वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 3 અધ્યાય 31. મનુષ્ય યોનિને પામેલા જીવની ગતિનું વર્ણન. શ્રી ભગવાન કપિલ કહે છે, હે માં, જ્યારે જીવને મનુષ્ય શરીરમાં જન્મ લેવાનું થાય છે ત્યારે તે ભગવાનની પ્રેરણાથી પોતાના પૂર્વ કર્મો અનુસાર દેહ પ્રાપ્તિ માટે પુરુષના વીર્યબિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. ત્યાં તે એક રાત્રિ સુધીમાં રજમાં ભળીને એકરૂપ કલલ બની જાય છે. 5 રાત્રિ સુધીમાં પરપોટારૂપ થઈ જાય છે. 10 દિવસમાં બોર જેવો થોડો કઠણ થઈ જાય છે અને ત્યારબાદ માંસપેશીના અથવા અંડજ પ્રાણીઓમાં ઈંડાના રૂપમાં પરિણમે છે. 1 મહિનામાં તેને માથું નીકળી આવે છે. 2 મહિનામાં હાથ, પગ વગેરે અંગોનો વિભાગ થઈ જાય છે અને 3 મહિનામાં નખ, રૂવાટા, અસ્થિ, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો તથા અન્ય છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે. 4 મહિનામાં તેમનામાં માંસ વગેરે 7 ધાતુઓ પેદા થઈ જાય છે. 5મા મહિનામાં ભૂખ તરસ લાગવા માંડે છે અને 6ઠા મહિનામાં ઓર સાથે લપેટાઈને જમણી કૂખમાં ઘૂમવા લાગે છે. તે સમયે માતાએ આરોગેલા અન્ન, જળ વગેરેથી તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે અને તે કૃમિ વગેરે જંતુઓના ઉત્પત્તિ સ્થાન એવા કનિષ્ઠ મળમૂત્રના ખાડામાં પડ્યો રહે છે. તે નાજુક તો હોય છે, તેથી જ્યારે ત્યાંના ભૂખ્યા કીડા તેના અંગ પ્રત્યેકને ચટકા ભરે છે ત્યારે અત્યંત ક્લેશને કારણે તે ક્ષણે ક્ષણે અચેત થઈ જાય છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ગરમ, ખારા, રૂક્ષ, ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે. તે જીવ માતાના ગર્ભાશયમાં ઓરથી લપેટાયેલો અને આંતરડાઓથી ઘેરાયેલો રહે છે. તેનું માથું પેટ તરફ તથા પીઠ અને ગરદન વર્તુળાકાર વળેલા રહે છે. તે પાંજરામાં બંધ કરાયેલા પક્ષી જેવો પરાધીન હોય છે તેમજ અંગોને હલાવવા ફેરવવામાં પણ અસમર્થ રહે છે. તે જ સમયે અદ્રષ્ટની પ્રેરણાથી તેને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે પોતાના સેંકડો જન્મોના કર્મો યાદ આવી જાય છે અને તે બેચેન થઈ જાય છે તથા તે ગૂંગળામણ અનુભવે છે. આવી દશામાં તેને શું શાંતિ મળી શકે ખરી? 7મો મહિનો શરૂ થતાં તેનામાં જ્ઞાન શક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે, પણ પ્રસવ વાયુથી ચલાયમાન રહેવાને કારણે તે એ જ ઉદરમાં પેદા થયેલા વિષ્ઠાના કીડાઓની જેમ એક જ સ્થળે રહી શકતો નથી. ત્યારે સપ્તધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ અત્યંત ભયભીત થઈને દીનવાણીથી કૃપા યાચના કરતો રહે છે. હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરતો રહે છે કે જેમણે તેને માતાના ગર્ભમાં નાખ્યો છે. જીવ કહે છે, ભગવાન શરણે આવેલા આ નાશવંત જગતના રક્ષણ માટે જ અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેથી હું પણ ભૂતલ પર વિચરણ કરનારા તેમના જ નિર્ભય ચરણ કમળોનું શરણ લઉં છું. હું ઘણો અધમ છું. ભગવાને મને આ પ્રકારની જે ગતિ બતાવી છે તે મારે લાયક જ છે. જે હું આ માતાના ઉદરમાં શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી માયાનો આશ્રય લઈને પુણ્ય પાપરૂપી કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે બંધાયેલા જેવો છું, તે જ હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારા તે વિશુદ્ધ, અવિકારી અને અખંડ બોધ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. હું વાસ્તવમાં શરીર વગેરેથી રહિત હોવા છતાં પણ જોવામાં 5 ભૌતિક શરીરથી સંબદ્ધ છું અને તેથી ઇન્દ્રિયો, ગુણો, શબ્દ વગેરે વિષયો અને ચિદાભાસ રૂપ જણાઈ આવું છું. તેથી આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થયો નથી તે પ્રકૃતિ અને પુરુષના નિયંતા સર્વજ્ઞ પરમ પુરુષની હું વંદના કરું છું. તેમની જ માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિનો નાશ થઈ જવાને કારણે આ જીવ અનેક પ્રકારના સત્વ વગેરે ગુણો અને કર્મોના બંધનથી બંધાયેલો આ સંસાર માર્ગમાં જાત જાતના કષ્ટો સહન કરતો કરતો ભટકતો રહે છે. તેથી તે પરમ પુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે? મને આ જે ત્રિકાળ જ્ઞાન થયું છે તે પણ તેમના સિવાય અન્ય કોણે આપ્યું છે? કારણ કે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓમાં એકમાત્ર તેઓ જ તો પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન છે. તેથી કર્મજનિત અવસ્થાનું અનુવર્તન કરનારા જીવરૂપી અમે પોતાના ત્રિવિધ તાપોનું શમન કરવા માટે તેમનું જ ભજન કરીએ છીએ. હે ભગવાન, આ શરીરધારી જીવ
બીજા શરીરના ઉદરમાં મળ મૂત્ર અને રક્તના કૂવામાં પડેલો છે. તેની જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઈ રહ્યું છે. તેમાંથી નીકળવા ઈચ્છતો તે પોતાના મહિના ગણી રહ્યો છે. ભગવાન, હવે આ દીનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે? હે સ્વામી, તમે ઘણા દયાળુ છો. આપના જેવા ઉદાર પ્રભુએ જ આ 10 માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે. હે દીનબંધુ, આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ, કારણ કે આપને હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી પણ શું શકે? પ્રભુ, સંસારના આ પશુ પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાના મૂઢ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે, પરંતુ હું તો આપની કૃપાથી સમ દમ વગેરે સાધનોથી સંપન્ન શરીરવાળો થયેલો છું. તેથી આપની આપેલી વિવેક બુદ્ધિથી આપ પુરાણ પુરુષનો પોતાના શરીરની બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની જેમ પ્રત્યક્ષ અનુભવ કરું છું. હે ભગવાન, અત્યંત દુઃખથી ભરેલા આ ગર્ભાશયમાં જોકે હું ઘણા કષ્ટપૂર્વક વસી રહ્યો છું, તો પણ આમાંથી બહાર નીકળીને સંસારમય અંધારા કૂવામાં પડવાની મને બિલકુલ ઈચ્છા નથી, કારણ કે તેમાં પડનારા જીવને આપની માયા ઘેરી લે છે, જેને કારણે શરીરમાં તેની અહમ બુદ્ધિ થઈ જાય છે અને તેને પરિણામે તેણે ફરીથી આ સંસાર ચક્રમાં જ ફસાવવું પડે છે. તેથી હું વ્યાકુળતા છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને સત્વરે આ સંસારરૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ, કે જેથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરીથી મળે નહીં. શ્રી કપિલદેવજી કહે છે, હે માતા, 10 મહિનાનો ઋષિ જેવી શુદ્ધ બુદ્ધિવાળો તે જીવ ગર્ભમાં જ જ્યારે આ પ્રમાણે વિવેક સંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે પ્રસવકાળનો વાયુ તે અધોમુખ બાળકને બહાર આવવા માટે ધકેલે છે. તેના અચાનક ધકેલાવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઈને માથું નીચું કરીને ઘણા કષ્ટપૂર્વક બહાર નીકળે છે. તે સમયે તેના શ્વાસની ગતિ થંભી જાય છે અને પૂર્વ સ્મૃતિનો નાશ થઈ જાય છે. પૃથ્વી પર માતાના રક્ત અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ઠાના કીડાની જેમ તરફડે છે. ગર્ભવાસ વેળાનું તેનું સઘળું જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને તે વિપરીત ગતિ પામીને વારંવાર જોરથી રડે છે. પછી જે લોકો તેનો અભિપ્રાય સમજી શકતા નથી, તેમના વડે તેનું પાલન પોષણ થાય છે. આવી દશામાં તેને જે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે તેનો નિષેધ કરવાની શક્તિ પણ તેનામાં હોતી નથી. જ્યારે તે જીવને શિશુ અવસ્થામાં અપવિત્ર ખાટલી પર સુવાડવામાં આવે છે, કે જેમાં માંકડ વગેરે સ્વદેશ જીવો ચોટેલા હોય છે, ત્યારે શરીરને ખંજવાળવાનું, ઉઠાવવાનું કે પડખું ફેરવવાનું પણ તેનામાં સામર્થ્ય નહીં હોવાને કારણે તે અત્યંત કષ્ટ પામે છે. તેની ત્વચા ઘણી કોમળ હોય છે. તેને ડાંસ, મચ્છર, માંકડ વગેરે એવી રીતે કરડતા રહે છે કે જે મોટા કીડાને નાના કીડાઓ કરડે છે. તે સમયે તેનું ગર્ભાવસ્થાનું સઘળું જ્ઞાન જતું રહે છે. રોવા સિવાય તે કશુંય કરી શકતો નથી. આ જ પ્રમાણે તે બાળક બાલ્ય અને પ્રૌઢાંડ અવસ્થાઓના દુઃખો ભોગવીને યુવાવસ્થાએ પહોંચે છે. આ સમયે તેને જો કોઈ ઈચ્છિત ભોગ મળતો નથી, તો અજ્ઞાનને લીધે તેનો ક્રોધ ઉદ્દીપ્ત થઈ ઉઠે છે અને તે શોક વિહ્વળ થઈ જાય છે. શરીરની સાથોસાથ જ અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે કામ પરવશ તે જીવ પોતાનો જ નાશ કરવા માટે બીજા કામી પુરુષો સાથે વેર બાંધે છે. મિથ્યા બુદ્ધિવાળો તે અજ્ઞાની જીવ પંચભૂતોથી રચાયેલા આ શરીરમાં મિથ્યા અભિનિવેશને કારણે નિરંતર હુંપણા, મારાપણાનું અભિમાન કરવા લાગે છે. જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરે અનેક પ્રકારના કષ્ટો જ આપે છે તથા અવિદ્યા અને કર્મના સૂત્રથી બંધાયેલો રહેવાને કારણે હંમેશા એની પાછળ પડેલો રહે છે. તેના જ માટે એ જાત જાતના કર્મ કરતો રહે છે કે જેમનામાં બંધાઈ જવાને કારણે તેને વારંવાર સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. સન્માર્ગે ચાલતા ચાલતા જો એનો જીવવા અને ઉપસ્થિત ઇન્દ્રિયોના ભોગોમાં ફસાયેલા કોઈ વિષયી પુરુષો સાથે સમાગમ થઈ જાય છે અને તે તેમનામાં આસ્થા કરીને તેમનું અનુગમન કરવા લાગે છે, તો પહેલાંની જેમ જ ફરીથી નારકીય યોનિઓમાં પડે છે. જેમના સંગથી એના સત્ય, શૌચ, દયા, વાક્સંયમ, બુદ્ધિ, ધન સંપત્તિ, લજ્જા, યશ, ક્ષમા, મન ઇન્દ્રિયોનો સંયમ તથા ઐશ્વર્ય વગેરે તમામ સદ્ગુણો નાશ થઈ જાય છે. તેથી અત્યંત શોચનીય સ્ત્રીઓના ક્રીડામૃગ, અશાંત, મૂઢ અને દેહાત્મદર્શી એવા અસત્પુરુષોનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં, કારણ કે આ જીવને કોઈ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતા નથી કે જેટલા તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે. એકવાર પોતાની પુત્રી સરસ્વતીને જોઈને
બ્રહ્માજી પણ તેના રૂપ લાવણ્યથી મોહિત થઈ ગયા હતા અને તે મૃગી રૂપ બનીને ભાગવા લાગી ત્યારે તેઓ મૃગરૂપ થઈને નિર્લજપણે તેની પાછળ દોડવા લાગ્યા હતા. તે જ બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓનું, મરીચી વગેરેએ કશ્યપ વગેરેનું અને કશ્યપ વગેરેએ દેવો, મનુષ્યો વગેરે પ્રાણીઓનું સર્જન કર્યું. તેથી એમનામાંના એક ઋષિ શ્રેષ્ઠ નારાયણને બાદ કરતા એવો કોઈ પણ પુરુષ હોઈ શકે કે જેની બુદ્ધિ સ્ત્રીરૂપી માયાથી મોહિત ન થાય. અહો, આ સ્ત્રીરૂપી મારી માયાની શક્તિ તો જુઓ કે જે પોતાના ભ્રુકુટીના વિલાસ માત્રથી મોટા મોટા દિગ્વિજયી વીરોને પોતાના પગથી કચડી નાખે છે. જે મનુષ્ય યોગના પરમપદ પર આરૂઢ થવા ઈચ્છે છે અથવા જેને મારી સેવા કરવાના પ્રભાવને લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઈ ગયો છે તેણે ક્યારેય સ્ત્રી સંગ કરવો નહીં, કારણ કે તેમને પુરુષને માટે નરકનું ખુલ્લું દ્વાર બતાવવામાં આવી છે. ભગવાને રચેલી આ જે સ્ત્રીરૂપી માયા છે તે સેવા વગેરેના બહાને ધીરે ધીરે પાસે આવે છે. એને ઘાસના પાંદડાઓથી ઢંકાયેલા કૂવાની જેમ પોતાનું મૃત્યુ જ સમજવી જોઈએ. સ્ત્રીમાં આસક્ત રહેવાને કારણે તથા અંતવેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રીયોની મળે છે. આ પ્રમાણે સ્ત્રીયોનીને પામેલો જીવ પુરુષના રૂપમાં પ્રતીત થનારી મારી માયાને જ ધન, પુત્ર, ઘર આપનારો પોતાનો પતિ માનતો રહે છે. તે જેમ પારધીનું ગીત કાનોને પ્રિય લાગવાથી જ બિચારા ભલા ભોળા પશુ પક્ષીઓને ફસાવીને તેમનો નાશ થવાનું જ કારણ બને છે, તેવી જ રીતે તે પુત્ર, પતિ અને ઘર વગેરેને વિધાતાએ નક્કી કરેલું પોતાનું મૃત્યુ જ જાણવું. હે દેવી, જીવના ઉપાધિભૂત લિંગ શરીર દ્વારા મનુષ્ય એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવતો રહીને બીજા શરીરો મેળવવા માટે નિરંતર બીજા કર્મો કરતો રહે છે. જીવનું ઉપાધિભૂત લિંગ શરીર તો મોક્ષ ન થાય ત્યાં સુધી તેની સાથે રહે છે તથા ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કાર્યરૂપી સ્થૂળ શરીર તેના ભોગોનું અધિષ્ઠાન છે. આ બંને પરસ્પર સંગઠિત થઈને કર્મો ન કરે એ જ પ્રાણીનું મૃત્યુ છે અને એ બંનેનું એકસાથે જ પ્રગટ થવું એ જન્મ કહેવાય છે. પદાર્થોની પ્રાપ્તિના સ્થાનરૂપી આ સ્થૂળ શરીરમાં જ્યારે તેમને ગ્રહણ કરવાની યોગ્યતા રહેતી નથી ત્યારે એ તેનું મૃત્યુ છે અને આ સ્થૂળ શરીર હું જ છું એવા અભિમાન સાથે તેને જોવું એ તેનો જન્મ છે. આંખોમાં જ્યારે કોઈ દોષને કારણે રૂપ વગેરેને જોવાની શક્તિ રહેતી નથી ત્યારે તેમનામાં રહેનારી ચક્ષુ ઇન્દ્રિય પણ રૂપને જોવામાં અસમર્થ બની જાય છે અને જ્યારે આંખો અને તેમનામાં રહેલી ચક્ષુ ઇન્દ્રિય એ બંને રૂપને જોવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે તેના બંનેના સાક્ષી જીવમાં પણ તે યોગ્યતા રહેતી નથી. તેથી મુમુક્ષુ મનુષ્યને મૃત્યુ વગેરેનો ભય, દૈન્ય અથવા મોહ થવા જોઈએ નહીં. તેણે જીવના સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિસંગપણે વિચારવું જોઈએ તથા આ માયામય સંસારમાં યોગ વૈરાગ્યયુક્ત સમ્યક જ્ઞાનમય બુદ્ધિથી શરીરને થાપણની જેમ જાળવીને તેના પ્રત્યે અનાસક્ત રહીને વિચરણ કરવું જોઈએ. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને જીવગતિર્નાર્મેક ત્રિંશદયાય. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો જીવગતિ નામનો 31મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 32મો ધૂમમાર્ગ અને અર્ચિરાદી માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન. શ્રી કપિલદેવજી કહે છે, હે માતાજી, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે અને તેમના ફળ સ્વરૂપે અર્થ તેમજ કામનો ઉપભોગ કરીને પછી તેમનું અનુષ્ઠાન કરતો રહે છે, તે જાત જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવત વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓની જ શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે. દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે. તેથી તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સોમપાન કરે છે અને પછી પુણ્ય ક્ષીણ થતાં જ આ લોકમાં પાછો આવી જાય છે. જે સમયે પ્રલયકાળમાં શેષશાયી ભગવાન શેષશૈયા પર શયન કરે છે તે સમયે સકામ ગૃહસ્થાશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોકો પણ લય પામે છે. જે વિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટે જ તે ધર્મોનું પાલન કરે છે, તેવા અનાસક્ત, પ્રશાંત, શુદ્ધ ચિત્તના, નિવૃત્તિ ધર્મપરાયણ, મમતા રહિત અને અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલનરૂપી સત્વગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે. તેઓ અંતમાં સૂર્યમાર્ગ
મારફતે સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રીહરિને જ પ્રાપ્ત કરી લે છે કે જેઓ કાર્યકારણ રૂપી જગતના નિયંતા, સંસારનું ઉપાદાન કારણ છે અને તેની ઉત્પત્તિ, પાલન તેમજ સંહાર કરનારા છે. જે મનુષ્યો પરમાર્થ દ્રષ્ટિથી હિરણ્યગર્ભની ઉપાસના કરે છે તેઓ બે પરાર્ધમાં થનારા બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. જે સમયે દેવતાઓ વગેરે કરતાં શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પરાર્ધના કાળનો અધિકાર ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો, તેમના વિષયો, અહંકાર વગેરે સહિત સમસ્ત જગતનો સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. તે સમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલા તે વિરક્ત યોગીઓ પણ દેહત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે અને પછી તેમની સાથે જ પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મમાં વિલય પામે છે. આ પહેલાં તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારણ કે અત્યાર સુધી તેમનામાં અહંકાર શેષ હતો. તેથી હે માતા, હવે તમે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રી હરિના જ ચરણોના શરણે જાઓ. સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ તેમનું મંદિર છે અને તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. વેદગર્ભ બ્રહ્માજી કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિ કારણ છે, તેઓ પણ મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાદી વગેરે મુનિઓ તથા યોગ પ્રવર્તક સિદ્ધો સમેત આદિ પુરુષ પરમ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને નિષ્કામ કર્મો વડે બ્રહ્મને પામેલા હોવા છતાં પણ ભેદ દ્રષ્ટિને લીધે તથા કર્તૃત્વના અભિમાનને કારણે ભગવાનની ઈચ્છાથી જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી પહેલાંની જેમ પ્રગટ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત ઋષિજનો પણ પોતપોતાના કર્મો અનુસાર બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવીને ભગવાનની ઈચ્છાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી આ લોકમાં આવી જાય છે. જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે, તેઓ વેદોમાં બતાવેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. તેમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે, હૃદયમાં કામનાઓની ઝાડ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમના વશમાં હોતી નથી. બસ કેવળ પોતાના ઘરોમાં જ આસક્ત થઈને તેઓ દરરોજ પિતૃઓની પૂજામાં જ રત રહે છે. આ મનુષ્યો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ હોય છે અને તેથી જેમના મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે, તે ભવભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તો તેઓ વિમુખ જ રહે છે. અરે હાય, વિષ્ઠાભોગી કુકર સુકર વગેરે જીવો જેમ વિષ્ઠાની જ ઈચ્છા કરે છે, તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે, તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે. તેઓ ઘણા જ મંદભાગ્ય છે. ગર્ભાધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા આ સકામકર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના પિતૃયાન અથવા ધૂમમાર્ગે પિતૃશ્વર અર્યમાના લોકમાં જાય છે અને પછી પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. હે માં, પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે, ત્યારે દેવતાઓ તેમને ત્યાંના ઐશ્વર્યથી વંચિત કરી દે છે અને પછી તેમણે વિવશ થઈને તરત જ આ લોકમાં પતન પામવું પડે છે. તેથી હે માં, જેમના ચરણકમળ હંમેશા ભજવા યોગ્ય છે, તે ભગવાનનું તમે તેમના જ ગુણોનો આશ્રય લેનારી ભક્તિ વડે સર્વ પ્રકારે ભજન કરો. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. વસ્તુતઃ બધા જ વિષયો ભગવદ્રૂપ હોવાને કારણે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવદ્ ભક્તનું ચિત્ત તે વિષયોમાં પ્રિય અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી, સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે, ત્યારે તે સંગ્રહિત સૌમાં સમાન રૂપે સ્થિત ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે. તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે, તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ રીતે યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર અભિષ્ટ ફળ છે. બ્રહ્મ એક છે, જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છે, તો પણ તે બાહ્ય વૃત્તિઓવાળી ઇન્દ્રિયો વડે ભ્રાંતિને લીધે શબ્દ વગેરે ધર્મોવાળા વિભિન્ન પદાર્થો રૂપે ભાસી રહ્યો છે. જે રીતે એક જ પરબ્રહ્મ મહતત્વ, વૈકારિક, રાજસ અને તામસ એ ત્રણ પ્રકારનો અહંકાર,
પંચમહાભૂતો તેમજ 11 ઇન્દ્રિય સ્વરૂપ બની ગયો અને પછી તે જ સ્વયં પ્રકાશ તે બધાના સંયોગથી જીવ કહેવાયો. તે જ રીતે તે જીવના શરીર રૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. પરંતુ તેને બ્રહ્મરૂપે તે જ જોઈ શકે છે કે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે તથા નિરંતર કરાતા યોગાભ્યાસ વડે એકાગ્ર ચિત્તનો અને અસંગ બુદ્ધિનો થઈ ગયો હોય છે. પૂજ્યમાં મેં તમને બ્રહ્મ સાક્ષાત્કારના સાધનરૂપ આ જ્ઞાન સંભળાવ્યું. તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. દેવી, નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાનયોગ અને મારા પ્રત્યે કરાયેલો ભક્તિયોગ આ બંનેનું ફળ એક જ છે. ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરે વગેરે અનેક ગુણોનો આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે, તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ ભગવાનની અનેક પ્રકારે અનુભૂતિ થાય છે. અનેક પ્રકારના કર્મ સમૂહો, યજ્ઞો, દાન, તપ, વેદોનું અધ્યયન, વેદ વિચાર, મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મોનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિયોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો, આત્માના તત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય, આ બધા જ સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. હે માં, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ 4 પ્રકારના ભક્તિયોગનું અને પ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું જે કારણ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી તે કાળનું સ્વરૂપ હું તમને કહી ચૂક્યો છું. દેવી, અવિદ્યાજનિત કર્મને કારણે જીવની અનેક ગતિઓ થાય છે. તે ગતિઓમાં જવાથી તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે તેને દુષ્ટ, દુર્વિનીત, ઘમંડી, દુરાચારી અને ધર્મધ્વજી મનુષ્યોને સંભળાવો નહીં. જે વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ક્યારેય કરવો નહીં. જે અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનયી, બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ નહીં રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો, ગુરુની સેવામાં તત્પર, બાહ્ય વિષયોમાં અનાસક્ત, શાંત ચિત્તનો, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય તેને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. માં, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આનું વારંવાર એકવાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને કથન કરશે તે મારા પરમ પદને પામશે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વિતીય સ્કંધે કાપિલેય દ્વાંતિશોધ્યાય ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેયામાંનો 32મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 33મો. દેવહૂતિને તત્વજ્ઞાન તથા મોક્ષપદની પ્રાપ્તિ. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, શ્રી કપિલ ભગવાનના આ વચનો સાંભળીને કરદમજીના પ્રિય પત્ની માતા દેવહૂતિના મોહનો પડદો ચીરાઈ ગયો અને તેઓ તત્વ પ્રતિપાદક સાંખ્યશાસ્ત્રના જ્ઞાનની આધારભૂમિ એવા ભગવાન શ્રી કપિલને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવહૂતિએ કહ્યું, હે કપિલ, બ્રહ્માજી તમારા જ નાભિકમળમાંથી પ્રગટ થયા હતા. તેમણે પ્રલય વેળાના જળમાં શયન કરનારા તમારા પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો અને મનોમય વિગ્રહનું કે જે સત્વ વગેરે ગુણોના પ્રવાહથી યુક્ત છે, સત સ્વરૂપ અને સર્વનું કારણ છે, તેનું ધ્યાન જ ધર્યું હતું. તમે નિષ્ક્રિય સત્ય સંકલ્પ સમસ્ત જીવોના પ્રભુ છો તથા હજારો અચિંત્ય શક્તિઓથી સંપન્ન છો. પોતાની શક્તિને ગુણ પ્રવાહ રૂપે બ્રહ્મા વગેરે અનંત મૂર્તિઓમાં વિભાજિત કરીને તેમના વડે તમે પોતે જ વિશ્વની રચના વગેરે કરો છો. હે નાથ, આ કેવી વિલક્ષણ વાત છે કે જેમના ઉદરમાં આ સઘળો પ્રપંચ પ્રલયકાળ આવતા લીન થઈ જાય છે અને જેઓ કલ્પના અંતે માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા ચૂસતા એકલા જ વડના વૃક્ષના પાંદડા પર શયન કરે છે, તેવા તમને મેં ગર્ભમાં ધારણ કર્યા. હે વિભુ, તમે પાપીઓનું દમન કરવા અને પોતાના આજ્ઞાંકિત ભક્તોનો અભ્યુદય અને ઉદ્ધાર કરવા માટે સ્વેચ્છાથી દેહ ધારણ કરતા રહો છો. તેથી જેમ તમારા વરાહ વગેરે અવતાર થયા છે તેવી જ રીતે આ કપિલ અવતાર પણ મુમુક્ષુઓને જ્ઞાનમાર્ગ બતાવવા માટે થયો છે. હે ભગવાન, તમારા નામોનું શ્રવણ કે કીર્તન કરવાથી તથા ભૂલે ચૂકે ક્યારેક ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી જ કૂતરાનું માંસ ખાનારો ચાંડાલ પણ સોમયાજી બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે. પછી તમારું દર્શન કરવાથી મનુષ્ય કૃત્ય થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય. અહો, તે ચાંડાલ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે
કે તેની જીભના અગ્રભાગ પર તમારું નામ વિરાજમાન છે. જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તપ, હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કાંઈ કરી જ લીધું. કપિલદેવજી, તમે સાક્ષાત પરબ્રહ્મ છો. તમે જ પરમ પુરુષ છો. વૃત્તિઓના પ્રવાહને અંતર્મુખ કરીને અંતઃકરણમાં તમારું જ ચિંતન કરવામાં આવે છે. તમે પોતાના તેજથી માયાના કાર્યભૂત ગુણ પ્રવાહને શાંત કરી દો છો તથા તમારા જ ઉદરમાં સમસ્ત વેદ તત્વ નિહિત છે. આવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ તમને હું પ્રણામ કરું છું. મૈત્રેયજી કહે છે, માતાએ આ પ્રમાણે સ્તુતિ કરી પછી માતૃવત્સલ ભગવાન પરમ પુરુષ કપિલદેવજીએ ગંભીર વાણીમાં તેમને કહ્યું. કપિલદેવજીએ કહ્યું, માં, મેં તમને આ જે સુગમ માર્ગ બતાવ્યો છે તેનું અવલંબન કરવાથી તમે સત્વરે પરમપદ પ્રાપ્ત કરી લેશો. તમે મારા આ મતમાં વિશ્વાસ કરો. બ્રહ્મવાદી લોકોએ આ માર્ગનું સેવન કર્યું છે. એના વડે તમે મારા જન્મ મરણ રહિત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. જે લોકો મારા આ મતને જાણતા નથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં પડે છે. મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે પોતાના આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને શ્રી કપિલદેવ ત્યાંથી સીધાવી ગયા. ત્યારે દેવહૂતિજી પણ સરસ્વતીના મુગટસમા પોતાના આશ્રમમાં પોતાના પુત્રે ઉપદેશ કરેલા યોગ સાધન દ્વારા યોગનો અભ્યાસ કરતાં કરતાં સમાધિમાં સ્થિત થઈ ગયા. ત્રિકાળ સ્નાન કરવાથી તેમની વાકડિયાળી લટો શ્વેત શ્વેત જટાઓમાં પરિણમી તથા ચીર વસ્ત્રોથી ઢંકાયેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયું. તેમણે પ્રજાપતિ કરદમના તપ અને યોગ બળથી મળેલા અનુપમ ગૃહસ્થીના સુખનો ત્યાગ કર્યો કે જે સુખ માટે દેવતાઓ પણ તલસતા હતા. જેમાં દૂધનું ફીણ જેવા સ્વચ્છ અને સુકોમળ પથારીવાળા હાથીદાંતના પલંગ, સોનાના પાત્રો, સોનાના સિંહાસન અને તેમના પર કોમળ કોમળ ગાદીઓ પાથરેલી હતી તથા જેની સ્વચ્છ સ્ફટિક મણી અને મહામરકત મણીની ભીતોમાં રત્નોની બનેલી રમણી મૂર્તિઓ સહિત મણિમય દીપક ઝગમગી રહ્યા હતા. જે ફૂલોથી લચી પડેલા અનેક પ્રકારના દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો. જેમાં અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ અને મદોન્મદ ભમરાઓનો ગુંજરાવ થતો રહેતો હતો. જ્યાંની કમળગંધની સુવાસિત વાવોમાં કરદમજીની સાથે તેમનો પ્રેમ પામીને ક્રીડા માટે પ્રવેશવાથી તેમના ગુણગાન ગંધર્વો કરતા રહેતા હતા અને જેને પામવા માટે ઇન્દ્રાણીઓ પણ લાલસા કરતી રહેતી હતી. તે ગૃહોદ્યાનની પણ મમતા તેમણે ત્યજી દીધી. પરંતુ પુત્ર વિયોગથી વ્યાકુળ થવાને કારણે અવશ્ય તેમનું વદન થોડુંક ઉદાસ થઈ ગયું. પતિના વનમાં ગયા પછી પુત્રનો પણ વિયોગ થવાથી તેઓ આત્માજ્ઞાન સંપન્ન હોવા છતાં પણ એવા વ્યાકુળ થઈ ગયા કે જેમ વાછરડું છૂટું પડી જવાથી તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે. વત્સ વિદુર, પોતાના પુત્ર કપિલદેવ રૂપ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરતાં કરતાં તેઓ થોડાક જ દિવસોમાં આવા ઐશ્વર્ય સંપન્ન ઘરથી પણ ઉપરત થઈ ગયા. પછી તેઓ કપિલદેવજીએ ભગવાનના ધ્યાન કરવા યોગ્ય જે પ્રસન્ન વદન કમળયુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું તેના એક એક અવયવનું તથા તે સમગ્ર રૂપનું પણ ચિંતન કરતાં કરતાં ધ્યાનમાં તત્પર થઈ ગયા. ભગવદ્ ભક્તિના પ્રવાહથી પ્રબળ વૈરાગ્યથી અને કર્મોના યથાયોગ્ય અનુષ્ઠાનથી ઉપજેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન વડે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેઓ તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે જે પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે. આ પ્રમાણે જીવના અધિષ્ઠાનભૂત પરબ્રહ્મ શ્રી ભગવાનમાં જ બુદ્ધિની સ્થિતિ થઈ જવાથી તેમનો જીવભાવ નિવૃત્ત થઈ ગયો અને તેઓ સઘળા ક્લેશોથી મુક્ત થઈને પરમાત્મામાં નિમગ્ન થઈ ગયા. હવે નિરંતર સમાધિમાં સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની ભ્રાંતિ દૂર થઈ અને પોતાના શરીરનું પણ સાનભાન રહ્યું નહીં. જેમ જાગી ગયેલા મનુષ્યને સ્વપ્નમાં જોયેલા પોતાના શરીરની સ્મૃતિ રહેતી નથી. તેમના શરીરનું પોષણ પણ બીજાઓ વડે જ થતું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનો માનસિક ક્લેશ નહીં હોવાને કારણે તે દુર્બળ થયું નહીં. તેમનું તેજ અધિક નિખરી ઉઠ્યું અને તે મેલને કારણે ધુમાડાયુક્ત અગ્નિની જેમ સુશોભિત થવા લાગ્યું. તેમના વાળ વિખરાઈ ગયા હતા અને માથા પરથી વસ્ત્ર પણ સરકી ગયું હતું. તો પણ નિરંતર ભગવાનમાં ચિત્ત પરોવાયેલું રહેવાને કારણે તેમને પોતાના તપોયોગ ગમ્ય શરીરનું કશું જ સાનભાન ન હતું. કેવળ પ્રારબ્ધ જ તેમનું રક્ષણ કરતું હતું. વિદુરજી, આ પ્રમાણે કપિલદેવજીએ બતાવેલા માર્ગ વડે દેવહૂતિજીએ થોડાક જ સમયમાં નિત્યમુક્ત પરમાત્મા સ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. હે વીરશ્રેષ્ઠ, જે સ્થળ પર તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર ક્ષેત્ર ત્રણેય લોકમાં સિદ્ધપદ નામે વિખ્યાત થયું.
સાધુ સ્વભાવના વિદુરજી યોગ સાધન થકી તેમના શરીરના સઘળા દૈહિક મળ દૂર થઈ ગયા હતા. તે એક નદીના રૂપમાં પરિણમ્યા કે જે સિદ્ધગણો વડે સેવાયેલી અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. મહાયોગી ભગવાન કપિલજી પણ માતાજીની આજ્ઞા લીધા પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સીધાવી ગયા હતા. ત્યાં સ્વયં સમુદ્રે તેમનું પૂજન કરીને તેમને સ્થાન આપ્યું હતું. તેઓ ત્રણેય લોકોને શાંતિ પ્રદાન કરવા માટે યોગ માર્ગનું અવલંબન કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા છે. સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે તથા સાંખ્યાચાર્યો પણ તેમનું સર્વ પ્રકારે સ્તવન કરતા રહે છે. હે નિષ્પાપ વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને દેવહૂતિજીનો આ પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. આ કપિલ દેવજીનો મત અધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે. જે મનુષ્ય તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે તે ભગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને સત્વરે શ્રી હરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે વૈયાસિક્યા મષ્ટા દશસાહસ્ત્રયામ પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને ત્રયસ્ત્રિંશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 33મો અધ્યાય સમાપ્ત. ઇતિ તૃતીય સ્કંધ સમાપ્ત. ત્રીજો સ્કંધ સમાપ્ત. હરિઓમ તત્સત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.